નમસ્કાર મિત્રો, માય જીઓ એપ્લિકેશનના માધ્યમથી તમે રૂપિયા 50,000 સુધીની લોન મેળવી શકશો। જી હા મિત્રો, જીઓ પેમેન્ટ બેંકમાંથી મેળવો રૂપિયા 50,000 સુધીની લોન। શું રહેશે પ્રોસેસ, સમયગાળો કેટલો રહેશે, વ્યાજદર શું રહેશે, એમના વિશે વાત કરીએ। મિત્રો, તમારે અત્યારે જો પૈસાની જરૂર હોય તો તમને જીઓ કંપનીમાંથી રૂપિયા 50,000 સુધીની લોન લઈ શકશો। માય જીઓ એપ્લિકેશનમાં ઇઝીગોનો ઓપ્શન આપેલો હોય છે, જ્યાં તમારે લોન લઈ શકશો। આ લોનમાં ફક્ત 48 કલાકમાં પૈસા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે। શું રહેશે પ્રોસેસ, પાત્રતા શું જોઈએ, તેમજ ડોક્યુમેન્ટ શું જોઈએ, એપ્લાય કેવી રીતે કરવાનું રહેશે, સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર થશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોનો અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે જીઓ પેમેન્ટ બેંકમાંથી રૂપિયા 50,000ની લોન લેવા માટે તમારે પાત્રતા શું હોવી જોઈએ। તો કે લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની પાસે પોતાનો આધાર કાર્ડ હોવો જરૂરી છે, તેમજ લોન લેનાર વ્યક્તિ પાસે એડ્રેસ પ્રૂફ માટે ડોક્યુમેન્ટ હોવા જોઈએ, તેમજ આવકના પુરાવા દસ્તાવેજ જેમ કે પગારની પાવતી, આઈટીઆર સ્લીપ અથવા તો 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ કોઈ પણ ચાલશે। તમારો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવો આવશ્યક છે। આ રહેલી સામની પાત્રતા। ત્યારબાદ વાત કરીએ કે જીઓ પેમેન્ટ બેંકમાં રૂપિયા 50,000ની લોનની ગણતરી વિશે। તો કે મિત્રો, જો તમે જીઓ પેમેન્ટ બેંકમાંથી રૂપિયા 50,000ની લોન લો છો તો તમારે તેની ગણતરી રાખવી આવશ્યક છે કે માસિક કેટલા રૂપિયાની ઈએમઆઈ તમારે ચૂકવવાનું રહેશે। ઉદાહરણ તરીકે પર્સનલ લોન રૂપિયા 50,000 સુધીની લીધી છે, જેનો ચૂકવણીનો સમયગાળો 12 મહિના એટલે કે 1 વર્ષનો રાખેલો છે અને અત્યારે વ્યાજદર રૂપિયા 19.5% શરૂ થાય છે। દાખલા તરીકે લોનની રકમ રૂપિયા 50,000ની છે, વાર્ષિક વ્યાજદર 19.5%નું છે, જ્યારે ચૂકવણીનો સમયગાળો 12 મહિના એટલે કે 1 વર્ષનો રાખેલો છે। માસિક ઈએમઆઈ 4,620 જેટલું રાખેલું છે, જ્યારે પ્રિન્સિપલ અમાઉન્ટ રૂપિયા 50,000 છે, જ્યારે ઇન્ટરેસ્ટ અમાઉન્ટ રૂપિયા 5,437 છે, જ્યારે ટોટલ અમાઉન્ટ 55,437 રાખેલું છે। હવે વાત કરીએ કે રૂપિયા 50,000 સુધીની લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ શું હોવા જોઈએ। તો કે અરજદારનો આધાર કાર્ડ, અરજદારનો પાન કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આટલા ડોક્યુમેન્ટ રહેલા છે। હવે વાત કરીએ કે કેટલા ચૂકવવા પડશે વ્યાજદર, એમના વિશે વાત કરી લઈએ કે જો તમે જીઓ પેમેન્ટ બેંકમાંથી રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન લો છો તો જ્યારે વાર્ષિક વ્યાજદરની વાત કરીએ તો કે 14% શરૂ થાય છે અને મહત્તમ વ્યાજદર 42% સુધીનું હોય છે। તમે કેટલું વ્યાજદર ચૂકવવું પડે છે તે તમારે સિબિલ સ્કોર પર ડિપેન્ડ રહે છે, એટલે કે આધાર રહે છે। જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમને ઓછું વ્યાજદર લોનમાં મળી જશે। હવે વાત કરીએ છેલ્લે મિત્રો કે જીઓ પેમેન્ટ બેંકમાંથી રૂપિયા 50,000 સુધીની લોન લેવા માટેની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ શું રહેવાની છે। તો કે સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલ નંબરમાં માય જીઓ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જઈને। ત્યારબાદ હવે પોતાનો મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે। ત્યારબાદ એપ્લિકેશનના હોમ પેજ ઉપર ઇઝીગો ઓપ્શન હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। તમારી પાસે નવું પેજ ખુલશે, જ્યારે લોન લેવા માટે તમને 2 વિકલ્પ મળશે, જ્યારે પર્સનલ લોન તેમજ પર્સનલ લોન 48 અવર્સ કોઈ પણ એક પસંદ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારી જેટલી લોન લેવાની હોય તે રકમ પસંદ કરો, તમારે કેટલા સમય માટે લોન લેવાની હોય તે સમય અહીં દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ પછી તમારે માંગવામાં આવેલી જાણકારી ભરવાની રહેશે, છેલ્લે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને હવે તમારી એપ્લિકેશન રિવ્યુમાં જશે અને થોડી સમયમાં પછી તમારી લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો, જે માગેલા ડોક્યુમેન્ટ છે તમારી જોડે રાખવાના રહેશે। આ માય જીઓ એપ્લિકેશન ઓપન કર્યા બાદ જે માગેલા ડોક્યુમેન્ટ તમારે ત્યાં સબમિટ કરી દેવાના રહેશે। તમારે કેટલાની લોન જોઈએ છે, તમે એલિજિબલ છો કે નહીં, તમારો સિબિલ સ્કોર સારો હશે એ પ્રમાણે તમારું વ્યાજદર નક્કી કરવામાં આવશે। તો મિત્રો, બસ આ જોતું જીઓ લોન એપ્લાય 2024 કે જેમાં માય જીઓના માધ્યમથી બેંકમાં ધક્કા ખાયા વગર જીઓ પેમેન્ટ બેંકના માધ્યમથી તમને રૂપિયા 50,000 સુધીની લોન આપવામાં આવે છે ફોનના માધ્યમથી।